ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં ચોમાસા પૂર્વે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। શહેરમાં આવેલી અંદાજે 37 નાની મોટી કાંસોની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। તેમ છતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોવાના કારણે સ્થાનિકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં ચોમાસા પૂર્વે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। શહેરમાં આવેલી અંદાજે 37 નાની મોટી કાંસોની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। તેમ છતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોવાના કારણે સ્થાનિકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે। ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવે છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ખાસ કરીને ખુલ્લી કાંસોમાં લોકો દ્વારા ઘરેલું કચરો અને ભંગાર ફેંકવામાં આવતા કાંસો ઝડપથી ભરાઈ જાય છે। પરિણામે પાણીના નિકાલમાં ગંભીર અવરોધ ઊભો થાય છે। નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી સફાઈ કામગીરી આ વર્ષે કેટલા પ્રમાણમાં અસરકારક સાબિત થશે તે હવે આવનાર ચોમાસા બાદ સ્પષ્ટ થશે। સ્થાનિક નાગરિકો પણ સફાઈ જાળવવામાં સહકાર આપે તો જ સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય બને તેવી ચર્ચા ચાલી રહી છે। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે જુદી જુદી લગભગ 37 જેટલી ખુલ્લી કાંસો આવેલ છે। ખુલ્લી કાંસ હોવાના કારણે વર્ષ દરમિયાન એમાં કચરાના કારણે અથવા તો સિલ્ટિંગ થવાના કારણે ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન ઊભા ના થાય એ માટે નગરપાલિકા દર વર્ષે જેસીબી અને પોકલેન્ડ મશીનોથી આવી કાંસોની સફાઈ કરતી હોય છે। 1 એપ્રિલથી નગરપાલિકાએ આ કાંસોની સફાઈની કામગીરી શરૂ કરેલ છે। અત્યારે એ કામગીરી ચાલુ છે અને મે એન્ડ સુધીમાં તમામ કાંસોની સફાઈ થઈ જશે એ માટે અમારા પ્રયત્નો ચાલુ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।